વડાપ્રધાન મોદી રાજકોટની વાત રાજકોટમાં પણ તે એક રેલી કરવાના છે અને આ ઉપરાંત જાહેર સભાને પણ સંબોધવાના છે। આ રેલી દરમિયાનના 21 અલગ અલગ સ્ટેજનું આયોજન પણ ઘડી કઢાયું છે। આ રોડ શો થશે જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીનો હશે। રેસકોર્સ ખાતે જનસભાને પણ તે સંબોધવાના છે। સ્વાગત માટે 21 જેટલા સ્ટેજ ઊભા કરવામાં આવશે। પીએમ મોદી અલગ અલગ સંસ્થાઓ સમાજના લોકોનું અભિવાદન ઝીલશે। સભા સ્થળે પણ લોકોની વચ્ચે જઈ શકે છે। પીએમ મોદી વડાપ્રધાન મોદી એમ્સ હોસ્પિટલનું પણ કરવાના છે લોકાર્પણ। ભાજપ અને વહીવટી તંત્રએ તેની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે। લોકસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। રાજકોટ ખાતે નિર્માણ થયેલી ગુજરાતની પ્રથમ એમ્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે અને ત્યારબાદ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સભાને સંબોધન કરશે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અત્યારે જે પ્રકારે તડામાર તૈયારીઓ છે તે થઈ રહી છે। આગામી 25મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌપ્રથમ ગુજરાતની પ્રથમ એમ્સ કે જ્યાં 250 બેડની આઈપીડી સેવા છે તે શરૂ થવા જઈ રહી છે તેનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ તેઓ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવશે ને જ્યાં તેઓ જંગી જનસભાને સંબોધન કરશે। અત્યારે અહીં તડામાર તૈયારીઓ છે તે થઈ રહી છે। વિશાળ ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે। 4 જેટલા જર્મન ટેકનોલોજીના ડોમ છે તે અહીં તૈયાર થઈ રહ્યા છે। એટલું જ નહીં, જ્યારે તેઓ સ્ટેજ પ્રોગ્રામમાં આવશે ત્યારબાદ તેઓ વિકાસની અનેકવિધ યોજનાઓ છે તેનું પણ લોકાર્પણ કરવાના છે। સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે એક બીજી મોટી ભેટ કહી શકાય તે જનાના હોસ્પિટલ છે તે જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ છે તે કરવાના છે, જે પણ સૌરાષ્ટ્ર માટે એક મોટી સિદ્ધિ છે તે કહી શકાય। આ ઉપરાંત વહીવટી વિભાગ સાથે સાથે જે રાજકોટ મહાનગરપાલિકાના અનેકવિધ જે વિકાસના કાર્યો છે તેનું પણ લોકાર્પણ છે તે કરવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અહીં રાજકોટ આવવાના છે ત્યારે સ્વાભાવિક રીતે સુરક્ષાની દ્રષ્ટિએ પણ તમામ પ્રકારની તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। એસપીજીના કમાન્ડો હોય સાથે સાથે સ્થાનિક પોલીસ હોય, તમામ લોકો દ્વારા અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન કરી દેવામાં આવે છે। લોકસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે કહી શકાય અને સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે રાજકોટને અને સાથે સાથે સૌરાષ્ટ્રને એક મોટી ભેટ પણ મળશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।